નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય બીએ આપણે ધંધાકીય સેવાઓ બે ભણી રહ્યા છીએ. એનો છેલ્લો ટોપિક કહીએ તેમાં આપણે ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યો ગણ્યા. તો ઇન્ટરનેટ બેંકના 3 કાર્યો છે: કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો કોર બેન્કિંગમાં આપણે જોઈએ કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝર ઓનલાઈન ટાઈમ એક્સચેન્જ નહીં, પરંતુ સેન્ટ્રલાઇઝર ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. એક એક્ઝામ્પલ આપું: SBI, ICICI બધી બેંકો છે. બધી બેંકોની અંદર અલગ વિસ્તારમાં શાખાઓ છે. એની મેઇન શાખા છે, એની બધી પ્રક્રિયા સાથે જોડાયેલી છે. તો જોઈએ બેંકના કેન્દ્રીકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોની માહિતી ઉપલબ્ધ હોય છે. આપણું ખાતું સીતાનગરની બ્રાન્ચમાં હોય તો નાનપુરાની મેઇન બ્રાન્ચ હોય તો ત્યાં પણ આપણા ખાતાની ડિટેલ બતાવતા હોય છે. અન્ય કોઈ જગ્યાએ જઈને આપણે આપણી ડિટેલ માંગીએ છીએ તો પણ આપણી ડિટેલ મળી જાય છે. કેમ? કોર બેન્કિંગથી બધી બેંકો એકબીજાથી કેવી હોય છે? જોડાયેલી હોય છે. તો આ પ્રક્રિયા એક જ બેંકની અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યનો સમય અને ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. પછી આ છે ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. પ્રવર્તમાન સમયમાં તમામ બેંક અને તમામ શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે કેવી છે? જોડાયેલી છે. માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરના શાખામાં હોય અને તે અન્ય સ્થળેથી કે અન્ય કોઈ શાખાથી નાણાં ઉપાડી શકે છે. કે રકમ ઉપાડી પણ શકે છે અને સાથે સાથે ઉપાડી શકે છે, ડિપોઝિટ પણ કરાવી શકે છે. તો હાલમાં બેંકે વિવિધ જગ્યાએ તેમના ઈ-કોર્નર બનાવેલા હોય છે. ઈ-કોર્નર એટલે કે એટીએમ મશીન માટેની જે આખી દુકાન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં ઈ-કોર્નર બનાવેલા હોય, જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાંથી રકમ ઉપાડી પણ શકે છે અને જમા પણ કરાવી શકે છે. આ ઈ બેન્કિંગ. હવે આવે છે મોબાઈલ બેન્કિંગ. ઘર બેઠા બધા વ્યવહાર કરીએ છીએ, રિચાર્જ કરાવી દઈએ. મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા જવું પડતું નથી. ઇલેક્ટ્રોનિક સાધનની મદદથી એટલે કે મોબાઈલમાં ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ શહેરથી નાણાકીય વ્યવહાર કરી શકે છે. જેમ કે કેવા વ્યવહાર? ગેસ બિલ ભરવું, ઇલેક્ટ્રોનિક બિલ ભરવું, અન્ય કોઈ ઈએમઆઈ ભરવા, અન્ય કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવું, રિચાર્જ કરાવવું, ડીટીએચ રિચાર્જ કરાવવું, બધી વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ. બધા આપણે ઉપયોગ કરીએ છીએ. એ પછીનો છેલ્લો ટોપિક બેંક સંબંધિત સેવાઓ. બેંક સંબંધિત સેવાઓ 3 છે: એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ. એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. એટીએમ એટલે ઓટોમેટિક ટેલર મશીન. એટીએમ મિત્રો કે જેવી કાર્ડ સુવિધા પૂરી પાડે છે કે બેંકનો ટાઈમ સવારે 10 થી 5 નો હોય, પછી આપણે નાણાંની જરૂર પડી તો એટીએમની મદદથી પૈસા ઉપાડી શકીએ છીએ. પરંતુ એમાં નિશ્ચિત ફિક્સ કરેલું હોય કે 24 કલાકમાં તમે 20,000 રૂપિયા રોકડ ઉપાડી શકો છો, લિમિટ બાંધેલી હોય છે. બાકી બધા એટીએમનો ઉપયોગ કરીએ છીએ એટલે એની માટે લાંબી માહિતી આપવાની જરૂર નથી. ક્રેડિટ કાર્ડ 20મી સદી
20મી સદીના અંતમાં મિત્રો એક આ એવું મહત્વનું માધ્યમ ઊભું થયું છે. તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તમે કાર્ડથી વસ્તુ ખરીદી શકો છો, વેચાણ કોઈ પણ વસ્તુ લઈ શકો છો, એના પૈસા ચૂકવી શકો છો. એનાથી તમારા ખાતામાં પૈસા નથી જ. ક્રેડિટ કાર્ડ મિત્રો બેંક ધારકો હોય એ અથવા તો અન્ય પણ કોઈ વ્યક્તિ અરજી કરીને કઢાવી શકે છે. આકસ્મિક સંજોગોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મહત્વનો છે, પરંતુ આવડતું હોય ઉપયોગ કરવા તો જ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો. ક્રેડિટ કાર્ડમાં અમુક લિમિટ સુધી તમને પૈસા કે નાણું વાપરવા મળે છે. 50 દિવસ સુધી મળે. 50 દિવસમાં નાણાં કરવી પડે છે. 50 દિવસ પછી નાણાં કરવી પડે છે, ભરપાઈ કરવી પડે છે. ભરપાઈ કરવામાં એની બિલ બનવાની તારીખ 20 હોય તો 5 તારીખ કે 20 દિવસ પછી બિલ ભરવું પડે. બરાબર છે? એટલે આ વસ્તુ યાદ રાખો. પછી આવે છે ડેબિટ કાર્ડ. અત્યારે એટીએમ અને ડેબિટ કાર્ડ ભેગું ગણાય છે, પરંતુ પહેલા ડેબિટ કાર્ડ અલગ આવતું કે જેથી લોકો નાણાંની ચૂકવણી કરી શકતા હતા, પૈસા ઉપાડી પણ શકતા હતા, કોઈ પણ વસ્તુ શોપિંગ પણ કરી શકતા હતા. આ આપણે ધંધાકીય સેવાઓ 2 ની પૂર્ણાવતી થાય છે. વ્યવસ્થિત રીડિંગ કરી લેવું જેથી કરીને આગળ જતા પ્રોબ્લેમ ન થાય. ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવું પણ માની બેઠા હોય કે 11મું છે તો માસ પ્રમોશન આપશે, બરાબર, પરંતુ પોસિબલ નથી. અને જો માસ પ્રમોશન આપશે તો પણ 12માં તો નહીં જ આપે. તો 12માં આ બધી વસ્તુ જરૂરી છે.